सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्र, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 23/1/2025 ને ગુરુવાર, પોષ વદ નવમ તિથિ છે। આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પણ છે। વંદે માતરમ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ। આ નોમ તિથિ આજે સાંજે 5:38 પૂર્ણ થઈ જાય। આજે સાંજે 5:38 પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા। આ વિશાખા નક્ષત્ર આજે મળસ્કે 2:34 થી શરૂ થઈ આવતીકાલે સવારે 5:09 પૂર્ણ થઈ જશે। આ વિશાખા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ। ગંડ યોગ આજે સવારે 5:07 પૂર્ણ થઈ જાય। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ। ગંડ યોગ આજે સવારે 4:38 શરૂ થઈ આવતીકાલે સવારે 5:07 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે ગર। આ ગર કરણ આજે સાંજે 5:38 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા। તુલા રાશિની અક્ષર આવે છે ર ને ત। તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। મિત્રો, આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આ તુલા રાશિ આજે રાત્રે 10:32 પૂર્ણ થઈ જાય છે। આજે રાત્રે 10:32 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક ગણાશે। વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન ને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। આજે રાત્રે 10:32 થી લઈ 26 તારીખે સવારે 8:27 સુધીમાં જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ રહે તમારું। આના પ્રમાણે તમારા જીવનમાં શુભ અશુભ ફળો મળતા હોય છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સરસ થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું હોય, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈની પૂજા હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે। આવા કોઈ પણ કાર્ય કરતા પહેલા આજના દિવસે આજનું સુકન કરી લેજો। આજનું સુકન કરેલું હશે તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે। આજના દિવસે આમ તો ગુરુવાર છે, ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ, અને કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે, એને વંદન કરીને નીકળી શકો છો। ઘરમાં દેવસ્થાનમાં પગે લાગવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। ઘરેથી નીકળતી વખતે સામે બ્રાહ્મણ મળી જાય તો સારામાં સારું સુગંધ ગણાય છે। આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે। બ્રાહ્મણને ભોજન કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે અન્નદાન કરવાનું મહત્વ ઘણું છે। પછી બ્રાહ્મણને કરી શકો છો, કોઈ પણ સંસ્થામાં કરી શકો, કોઈ ભિક્ષુકને પણ કરી શકો છો। આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજનો ચોક્કસ શુભ સમય પણ જોવો જોઈએ। તો આજે ગુરુવાર છે, આજે શુભ સમય જે છે તે આપણે જોઈ લઈએ। તો આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તેમાં સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે સવારે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો, કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। તમે હારેલી બાજી પણ જીતી જાઓ છો। ભૂતકાળમાં તમે કોઈ કાર્ય કરવા માટે પ્રયત્ન કર્યો હોય અને એમાં સફળતા ન મળી તો ફરી પાછા આજની શરૂઆત કરવામાં આવે તો સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે। હારેલો કેસ તમે જીતી જાઓ છો। જે ખોટા માણસો પણ આજે જીતી જાય તો સાચા માણસોને તો 100% રિઝલ્ટ મળી શકે છે। માટે આજે કોઈ કિંમતી વસ્તુ તમારી ગુમ થઈ ગઈ હોય, ચોરાઈ ગઈ હોય, ખોવાઈ ગઈ હોય, તેને શોધવામાં આવે તો પણ મળવાની શક્યતા ખૂબ વધી જાય છે। આજે કરેલા પ્રયત્ન હંમેશા સફળતા જ અપાવી શકે છે। ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે આજે, અને વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે। આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી। પશુ ખરીદવા માટે યોગ્ય દિવસ છે। આજના દિવસે
કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ ખરીદી કરવા માટે ઘર, મિલકત, પ્રોપર્ટી, વાહન, કપડા, અનાજ, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી ભરવું હોય, આ બધી વસ્તુ લેવી હોય તો લઈ શકાય છે. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. એનાથી મિત્રનો સમૂહ વધી જાય અને બોસ સાથેના સંબંધો પણ સુધરે છે. ખાસ કરીને સ્ત્રીને લગતા કામમાં બહુ નહીં પડવું જોઈએ. આજે નવા વસ્ત્ર ધારણ કરો તો એ લોકો સાથે મતભેદ થઈ શકે છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઓળખાણો ખૂબ વધે છે તમારી. એટલા માટે આજે ચોક્કસ નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. આજે આવું બધું જે ફળ છે, આજે મળશે કે 2:34 થી લઈ આવતીકાલે સવારે 5:09 સુધીમાં તમને મળે. આજે કરશું આજનો સંકલ્પ. તે પહેલા આજના મુહૂર્તો જોઈ લઈએ. આજે 23 તારીખ છે. લગ્ન માટે આજે લગ્ન માટેના કોઈ મુહૂર્તો નથી આપેલા. આજે વાસ્તુ નવચંડી કરવા માટે પણ કોઈ મુહૂર્ત નથી આપ્યા. નવચંડી યજ્ઞ આગળથી થઈ શકે પણ વાસ્તુ નહીં થઈ શકે. કળશ પણ નહીં મૂકી શકાય. અને ખાત મુહૂર્ત માટે જોઈ લઈએ તો ખાત મુહૂર્ત નું પણ આજે કોઈ મુહૂર્ત નથી આપેલું. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી દેવું. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે શુભે કૃષ્ણ પક્ષ નવમ્યાયામ બૃહસ્પતિવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે
સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.